અમેરિકન આર્મીના 3 પ્લેન એ ભારત આવ્યા અને જેમાં ગેરકાયદેસર અમેરિકા ગયેલા ભારતીયોને વતન પરત મોકલાયા હતા, જેનો આંક 300 કરતાં પણ વધારે લોકોનો હતો. પરંતુ આ તમામની વચ્ચે અમેરિકાએ એવું કર્યું કે જે કોઈ દિવસ ભારતીય કે ગુજરાતીએ વિચાર્યું પણ નહીં હોય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. અમેરિકાએ ગયા અઠવાડિયે જે 299 એશિયન્સને ડિપોર્ટ કર્યા હતા તેમાં 50 ભારતીય પણ હતા તેવી વાત સામે આવી રહી છે, જેમાં કેટલાક ગુજરાતીઓ હોવાની પણ શક્યતા હાલ સેવાઈ રહી છે. જો કે આ 50 લોકોમાં કેટલાક પુરુષો, કેટલીક મહિલાઓ અને કેટલાક બાળકો પણ છે, તેની કોઈ માહિતી શેર કરવામાં નથી આવી. પનામા સ્થિત ઇન્ડિયન એમ્બેસીએ એક્સ પર એક પોસ્ટમાં બાતમીની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે પનામાની સરકારે અમેરિકાથી ભારતીયોનું એક ગ્રુપ જે મોકલ્યું હતું તેની જાણકારી એ આપી છે અને હાલમાં આ તમામ લોકોને પનામા સિટીની એક હોટલમાં રાખવામાં આવ્યા છે, જ્યાં બધી જ જરૂરિયાતો અને જરૂરિયાત પૂરતી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે અને સૌ કોઈ સુરક્ષિત છે. અને યુએસથી ડિપોર્ટ થયેલા તમામ લોકોને મળવા માટે પણ ઇન્ડિયન એમ્બેસીએ મંજૂરી મેળવી લીધી છે, તેમજ તેમને કોઈ તકલીફ ન થાય તે માટે પનામાની સરકાર સાથે પણ વાતચીત એ કરવામાં આવી રહી છે. અને સાથે જ એમ્બેસી દ્વારા એ પણ હાલમાં જણાવવામાં આવ્યું છે કે તમામ ભારતીય લોકો એ ઇમિગ્રન્ટ્સની સિટીઝનશીપ કન્ફર્મ કરવામાં આવી રહી છે અને તેમની પ્રક્રિયા પૂર્ણ થતાં જ તેમને ઇન્ડિયા રવાના એ કરી દેવામાં આવશે. અને સાથે જ હજુ મંગળવારે જ એવી માહિતી પણ સામે આવી હતી કે પનામાએ હોટલમાં રખાયેલા ઇમિગ્રન્ટ્સમાંથી કેટલાકને ડેલિયન ગેપના જંગલોમાં બનાવાયેલા કેમ્પમાં પણ શિફ્ટ કર્યા છે, જે લોકો પોતાના દેશ પરત જવા તૈયાર ન હતા અને જેમણે કોઈ થર્ડ કન્ટ્રીમાં અસલાઇમ નથી માગ્યું તે લોકોને કેમ્પમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ તમામ ભારતીય હાલ હોટલમાં છે અને સાથે જ તેમને પાછા લાવવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે. અને અમેરિકાએ માસ ડિપોર્ટેશન જે શરૂ કર્યું છે તેમાં અત્યાર સુધી 3 રિમૂવલ ફ્લાઇટ એ ભારત આવી ચૂકી છે, જેમાં 64 જેટલા ગુજરાતીઓ સહિત કુલ 332 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. આ સિવાય પનામામાં અને કોસ્ટારિકામાં પણ કેટલાક ઇન્ડિયન્સને ડિપોર્ટ કરાયા છે, એટલે કે ભારતીય નાગરિકો જે રહ્યા તેમને ભારત સિવાય અન્ય દેશની અંદર પણ ડિપોર્ટ કર્યા હોવાની માહિતી અત્યારે સામે આવી રહી છે. અમેરિકાએ એવા લોકોને જ આ બંને દેશોમાં મોકલ્યા છે કે જેમની સિટીઝનશીપ કન્ફર્મ થવાની બાકી હતી અથવા તો તેઓ પોતાની હોમ કન્ટ્રીમાં પરત જવા તૈયાર ન હતા. પનામા સિટીની જે હોટલોમાં ઇમિગ્રન્ટ્સને ચુસ્ત સિક્યોરિટી વચ્ચે રાખવામાં આવ્યા છે ત્યાંથી તેમને કોઈ બહાર નીકળવાની પણ પરમિશન નથી અપાઈ. સાથે જ લોયર ઉપરાંત મીડિયા સાથે પણ વાત ન કરવા મળતા હોટલમાં રોકાયેલા કેટલાક એવા મીડિયા સામે પોસ્ટરો બતાવી તેમજ ઇશારાઓ દ્વારા મદદ એ પણ માંગી હતી કે જેમાં પનામાની સરકારે બુધવારે આ અંગે જણાવ્યું હતું કે ગયા સપ્તાહે અમેરિકાથી 299 ઇમિગ્રન્ટ્સને જે રિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમને પનામા મોકલવામાં આવ્યા છે, તેમને પહેલાં પનામા સિટીની એક હોટલમાં રખાયા હતા અને અમેરિકાની પનામામાં મોકલવામાં આવેલા 299 ઇમિગ્રન્ટ્સમાંથી 13ને તેમના દેશ પાછા મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે 97 લોકોએ તેમને દેશ પાછા જવાનો જે ઇનકાર કર્યો હતો તેમને ડેન ગેપ વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે કે જ્યાં કેમ્પની અંદર શિફ્ટ કરાયા છે. જ્યાં સુધી આ લોકોને ડિપોર્ટેશન માટે તૈયાર ના થાય કે પછી બીજા કોઈ દેશમાં તેમને અસલાઇમ ના મળે ત્યાં સુધી તેમને કેમ્પમાં જ રાખવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે અમેરિકાએ પનામામાં ડિપોર્ટ કરાયેલા લોકો કે જે ઇન્ડિયા ઉપરાંત અફઘાનિસ્તાન, ચાઇના, ઈરાન, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા, ટર્કી, ઉઝબેકિસ્તાન અને સાથે જ વિયેતનામના લોકો જે છે તે હોવાનું પનામાના પ્રેસિડેન્ટ જોસ રાઉલ મુલિનોએ જણાવ્યું હતું. છેલ્લા 1.5 વર્ષમાં કેટલાક ગુજરાતીઓ એ મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને ગયા છે, તેમાંના ઘણા લોકો વાયા પનામા થઈને ગયા હોવાની માહિતી સામે આવી રહી છે કે જેમાં અમુક લોકોએ ઢાંકી ફ્લાઇટથી પનામા પહોંચ્યા અને જ્યાંથી ઘણા બ્રાઝિલથી સુરીનામ થઈને વાયા પનામાથી મેક્સિકો ગયા હતા. જો કે પનામા એક સમયે ટ્રાન્ઝિટ પોઈન્ટ પણ બની ગયું હતું,
જેના ડેરિયન ગેપ જંગલોમાંથી દર વર્ષે લાખો ઇમિગ્રન્ટ્સ એ પસાર થતા હતા અને તેમાં અનેક લોકોએ મોતના પણ સમાચાર સામે આવ્યા હતા. જો કે 2024માં જ અમેરિકાએ પનામા પર પ્રેશર વધારવાનું શરૂ કર્યું હતું અને બંને દેશો વચ્ચે ત્યારે કરાર પણ થયો હતો કે જેમાં પનામા સુધી પહોંચાયેલા ઇમિગ્રન્ટ્સને અમેરિકાના ખર્ચે છે અને ત્યાંથી જ ડિપોર્ટ કરી દેવામાં આવતા હતા. પનામાએ સપ્ટેમ્બર 2024માં 130 ઇન્ડિયન સાથે એક ડિપોર્ટેશન ફ્લાઇટ પણ ઇન્ડિયા મોકલી હતી. જો કે ત્યારબાદ પણ ઇન્ડિયન્સ એટલે કે ભારતીય નાગરિકોનું પનામાવાળા રૂટથી મેક્સિકો જવાનું એ બંધ નહોતું થયું. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં જે લોકો મેક્સિકો બોર્ડર પરથી પકડાયા હતા તેમાંના મોટા ભાગના આ જ લાઇનથી અમેરિકા પહોંચ્યા હતા. બાદમાં તેમને ડિપોર્ટ પણ કરવામાં આવ્યા હતા અને હવે અમેરિકાથી ડિપોર્ટ થયેલા તમામ એ 299 એશિયન નાગરિકો છે, જેમાં 50ની આસપાસ આંકડો એવા ભારતીય નાગરિકોનો હોવાનું સામે આવી રહ્યું છે. જે તમામ નાગરિકો પણ એ પનામાની બોર્ડર પરથી મેક્સિકો ગયા હોવાના સમાચાર સામે આવ્યા હતા અને મેક્સિકો પહોંચ્યા હતા અને મેક્સિકો બોર્ડરથી તેઓ અમેરિકાની અંદર ઘૂસ્યા હતા કે જેના કારણે આ તમામ લોકોને ફરી વખત પનામા જે છે તે રિટર્ન મોકલવામાં આવ્યા છે અને ત્યાંથી હવે ભારતીય એમ્બેસી સાથે સંપર્ક થયા બાદ પનામાથી તેમને પરત ભારત મોકલવામાં આવશે. એટલે કે હવે અમેરિકાએ એ તમામે નાગરિકોને પોતાના દેશની જગ્યા ઉપરથી જે દેશની બોર્ડર ક્રોસ કરીને આવ્યા છે તે દેશની અંદર ડિપોર્ટેશનની કામગીરી શરૂ કરી હોય તેવું લાગી રહ્યું છે અને તેનું આ પ્રથમ પ્લાન એ 299 એશિયન્સ સાથે પનામા ખાતે લેન્ડ પણ થઈ ચૂક્યું છે અને હાલ તમામ એ લોકો કે જેમને તેમના દેશના એ લોકો તેમની દેશની સરકાર સાથે વાતચીત થઈ ચૂકી છે તે તમામ લોકોને ત્યાં હોટલમાં રાખવામાં આવ્યા છે અને જે લોકો દેશ પરત નથી ફરવા માંગતા તેમને હવે જંગલની અંદર કેમ્પની અંદર શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. તમારું શું માનવું છે અમારા આ અહેવાલને લઈને અને સાથે જ અમેરિકાની સંબંધિત આ સિવાય બીજી કોઈ માહિતી જો તમારી પાસે હોય તો જરૂરથી અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ સંપર્ક કરી શકો છો અને માહિતી પણ આપી શકો છો. અને સાથે જ અમારા વિડીયો તમને કેવો લાગ્યો તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર કમેન્ટ કરજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.